વિઘ્નહર્તા ગણેશજીના આગમન બાદ સંસ્થાઓ દ્વારા 5 દિવસીય તેમનું સ્થાપન કરી દરરોજ વિવિધ કાર્યક્રમ રાખવામાં આવે છે। તેવી જ રીતે વેરાવળના નગરપાલિકા દ્વારા સંચાલિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે અષ્ટવિનાયક ગ્રુપ દ્વારા છેલ્લા 15 વર્ષથી ગણેશોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે છે, જેમાં આ વર્ષે પણ ગણેશજીની મૂર્તિ બહારગામથી સ્પેશિયલ ઓર્ડર અને રિદ્ધિ સિદ્ધિ દેવીઓ સાથે મંગાવવામાં આવેલ છે। ત્યારબાદ તેમના પર રંગરોગાન શણગાર સહિત ગ્રુપના સભ્યો દ્વારા કરવામાં આવે છે। દરરોજ રાત્રેના 12 કલાકે હજારો દીવડાઓની મહાઆરતી ડીજેના તાલે કરવામાં આવે છે। અમારા ગ્રુપનું નામ છે અષ્ટવિનાયક ગ્રુપ। અમે સતત અત્યારે 15 વર્ષથી અહીં અટલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જે 60 ફૂટ રોડ ઉપર આવેલું છે ત્યાં ગણપતિ બાપાનું આયોજન કરીએ છીએ અને સતત અમે અવનવા પ્રોગ્રામો સાથે લોકોને પ્રેરિત થાય એવું કંઈક નવીનતા લઈ અને અમે લોકો આયોજન કરીએ છીએ। અમારે ત્યાં લાખો લોકોની સંખ્યામાં લોકો દર્શન નિહાળે છે તથા દરરોજ રાત્રે 12 વાગે મહાઆરતીનું આયોજન હોય છે અને અમે લોકો અહીં ખાસ કરીને મોટિવેશનના પ્રોગ્રામ ઘણા રાખીએ છીએ, જેમ કે બ્લડ ડોનેશન ગ્રુપ, જેમ કે સ્વચ્છતા અને ગ્રીનરી વિશે અમે ઘણું બધું અહીંયા કાર્યક્રમો કરીએ છીએ અને સતત અમે 15 વર્ષથી અહીંયા કરતા આવીએ છીએ। અમે લોકો અહીંયા 3 દિવસનો ગણપતિનો કાર્યક્રમ રાખીએ છીએ। ચોથે દિવસે વિસર્જન હોય છે અને 4 દિવસે બાપાના સાનિધ્યમાં ધામધૂમ કરીએ છીએ। જ્યારે રાસ ગરબાનું આયોજન હોય છે, નાના બાળકો દ્વારા અલગ અલગ કૃતિઓ હોય છે અને અલગ અલગ એરિયાના લોકો રોજ કંઈક નવો પ્રોગ્રામ લઈને આવે છે જે બાપાના સાનિધ્યમાં કરે છે।